ડભોઈ રેફરલ હોસ્પિટલમાં પીવાના પાણીનું સંકટ, દર્દીઓ અને 120 ગામના લોકોને હાલાકી। ડભોઈ તાલુકાની સૌથી મોટી રેફરલ હોસ્પિટલમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા છેલ્લા ઘણા સમયથી વણઉકેલાયેલી રહેતા 120થી વધુ ગામડાના લોકો, હજારો દર્દીઓ અને તેમના સગા સંબંધીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ હોસ્પિટલ માત્ર ડભોઈ તાલુકાનું જ નહીં, પરંતુ આસપાસના 120થી વધુ ગામડાના લોકો માટે સ્વાસ્થ્યનું મુખ્ય કેન્દ્ર છે, જ્યાં દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર લેવા આવે છે અને ઘણા દાખલ પણ થતા હોય છે। સ્થાનિક સૂત્રો અને દર્દીઓ દ્વારા મળેલી માહિતી મુજબ હોસ્પિટલ પરિસરમાં લગાવેલા પીવાના પાણીના મોટાભાગના કુલર લાંબા સમયથી બંધ હાલતમાં છે। એટલું જ નહીં, દર્દીઓને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવા માટે સ્થાપિત કરવામાં આવેલો આરઓ પ્લાન્ટ પણ બગડી ગયો છે અને નિષ્ક્રિય પડ્યો છે। આ બેદરકારી છાવરવા માટે તંત્ર દ્વારા અનોખી જુગાલ પદ્ધતિ અપનાવવામાં આવી છે। બગડી ગયેલા કુલરોને ચારે બાજુથી પૂંઠા લગાવીને સંપૂર્ણપણે પેક કરી દેવામાં આવ્યા છે, જેથી તેની ખરાબ હાલત કોઈની નજરમાં ન આવે। આના કારણે દર્દીઓ માટે પીવાના પાણીની કોઈ સગવડ ઉપલબ્ધ નથી। પીવાના પાણીની તીવ્ર અછતને કારણે હોસ્પિટલ વહીવટીતંત્ર દ્વારા મજબૂરીમાં બહારથી વેચાતા પાણીના કુલર મંગાવવા પડે છે। જો કે 120 ગામના દર્દીઓ અને સ્ટાફની વિશાળ સંખ્યા સામે આ 3-4 મંગાવેલા કુલરનું પાણી જરાય પૂરતું થતું નથી। થોડા જ સમયમાં કુલરો ખાલી થઈ જાય છે અને દર્દીઓને તરસ્યા રહેવું પડે છે। દર્દીઓએ વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે અહીં માણસને સૌથી વધુ જરૂરિયાત પાણીની જ હોય છે। સારવાર દરમિયાન વારંવાર પાણી પીવું પડે, પણ જ્યારે કુલરો જ ખાલી હોય ત્યારે કેવી રીતે ચાલે? બહારથી પાણી ખરીદવું અમારા માટે મુશ્કેલ છે। હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને તેમના સગા સંબંધીઓએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે અને તત્કાલ પગલાં લેવાની માંગ કરી છે। પૂંઠા મારીને પેક કરી દેવાયેલા તમામ કુલરોને યુદ્ધના ધોરણે રિપેર કરીને પુનઃ કાર્યરત કરવામાં આવે। શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે બગડી ગયેલા આરઓ પ્લાન્ટને વહેલી તકે ચાલુ કરવામાં આવે, જેથી વેચાતા પાણી પરનો આધાર દૂર થાય। દર્દીઓની સ્પષ્ટ માંગ છે કે જો હોસ્પિટલ તંત્ર દ્વારા વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તો વેચાતા પાણીનો ખર્ચ બચશે અને સૌથી અગત્યનું, દર્દીઓને પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધા માટે ભોગવવી પડતી હાલાકીનો અંત આવશે। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।